નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સમગ્ર શિક્ષા અંતર્ગત શિક્ષકોની જિલ્લા, તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ ભરતી જાહેર કરવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી તેમજ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સમગ્ર શિક્ષા અંતર્ગત શાળા કક્ષાએ ભરતી જાહેર કરાઈ છે. તો સૌપ્રથમ જગ્યાનું નામ જોઈએ. જ્ઞાન સહાયક માધ્યમિક વિભાગ, માસિક ફિક્સ 94,24,000, વયમર્યાદા 45 વર્ષ. અને બીજું છે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક વિભાગ, માસિક ફિક્સ 96,26,000, વયમર્યાદા 45 વર્ષ. તો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી તેમજ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અંતર્ગત શાળા કક્ષાએ હાલમાં તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ પર 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી માટે પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવાર માટે નીચે જણાવેલ વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણ અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા ધ્યાનથી વાંચવી જરૂરી છે. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્સ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે જે લિંક આપેલ છે તો ઉમેદવારો આ લિંક ઉપરથી ઓનલાઈન અરજી કરી શકશે. બીજી છે જ્ઞાન સહાયક માધ્યમિક માટેની લિંક, તો આ લિંક ઉપરથી ઉમેદવારો માધ્યમિક શિક્ષક ભરતી માટે અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવાની જે તારીખ છે 19/8/2025 14 કલાકથી શરૂ થઈને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 26/8/2025 23:59 કલાક સુધી ઉમેદવારોએ અરજી કરવાની રહેશે. ધન્યવાદ.